સુરતના પર્વત પાટિયા વિસ્તારના રહીશો દર વર્ષે સર્જાતી ખાડીપુરની વિકટ સમસ્યા સામે હવે તંત્ર સામે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં આવી ગયા છે। ડાયમંડ સિટી સુરતમાં દર ચોમાસે પ્રજા માટે કાળ સાબિત થતી ખાડીપુરની સમસ્યાએ પર્વત પાટિયા વિસ્તારના રહીશોનું જીવવું હરામ કરી નાખ્યું છે। ચાલુ વર્ષે જુલાઈ 2026ના એક જ મહિનામાં બે વાર આવેલી ખાડીપુરની હોનારતે પર્વત પાટિયાના હજારો પરિવારોને ત્રાહિમામ સદસ્ત્ર સ્થિતિમાં મૂકી દીધા હતા। દર વર્ષે પૂરના પાણી ઘરોમાં ઘૂસી જવાથી લોકોના લાખો રૂપિયાનો કિંમતી ઘરવખરીનો સામાન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોંઘી ગાડીઓ સહિતના વાહનો સંપૂર્ણપણે બગડીને પાયમાલ થઈ જાય છે। પર્વત પાટિયા વિસ્તારની ઋષિ વિહાર, સત્યમ શિવમ, સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રીવર્ધન રો હાઉસ, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર અને એસકે નગર સોસાયટીના રહીશો હવે એકજૂટ થઈને તંત્ર સામે વિરોધના બ્યુંગલ વગાડી રહ્યા છે। સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે આસપાસ આવેલી ટેક્સટાઇલ માર્કેટોના કારણે ખાડી પર મોટા પાયે ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે, છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। રહીશોએ તંત્રની નીતિ રીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વાલક ખાડીને ડાયવર્ટ કરવાના લયહીન નિર્ણયોના કારણે તંત્રએ અડધા સુરત શહેરને ખાડીપુરના મુખમાં ધકેલી દીધું છે। સ્થાનિકોએ તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જો દેશમાં સિંધુ નદીનું પાણી રોકી શકાતું હોય તો તંત્ર સુરતની આ ખાડીના પૂરના પાણીને કેમ અટકાવી શકતું નથી। દર વર્ષે માત્ર આશ્વાસનો આપતા પાલિકા શાસકો અને તંત્રની નિષ્ક્રિયતા સામે હવે પ્રજાનો સહનશીલતાનો ઘડો ભરાઈ ચૂક્યો છે। પર્વત પાટિયાના રોષે ભરાયેલા રહીશોએ પાલિકા તંત્ર અને સ્થાનિક પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યું છે કે જો ટૂંક સમયમાં ખાડીની સફાઈ, દબાણો હટાવવા અને પૂર નિયંત્રણનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો તમામ સોસાયટીના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો ભૂખ હડતાલ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે તંત્ર આ જન આક્રોશ સામે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું। મારું નામ પટેલ પન્નાબેન, કરોડપતિ છીએ બરાબર, પણ એસએમસી ના પાપે આજે અમે લાખોમાં નથી રહ્યા અને આ એક વર્ષની નહીં, છેલ્લા 10 વર્ષથી તો દર વર્ષે અમારે પાણી આવે। ચોમાસું શરૂ થાય એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ મરણ પ્રસંગ હોય, ગામ જવાનું હોય, અમે તો બધા ઉત્તર ગુજરાત વાળા મોસ્ટલી કે કાઠિયાવાડ વાળા, પણ ક્યાંય જવાનું હોય તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ। લોકો વિચાર કરે ક્યાં છો અને સુરતની એસએમસી શું વાત કરો સાહેબ, પૈસાની રીતે ફર્સ્ટ નંબરની ગુજરાતમાં સુરતની એસએમસી ફર્સ્ટ નંબરમાં આવે પૈસાની રીતે, તો ક્યાં ગયા તમારા પૈસા? અને પૈસા તો નથી જોઈતા અમારે, ખાલી આ ખાડીનો નિકાલ કરો ને સાહેબ। અને સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં, અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ઘરડા દાદા દાદી કરે શું? અને સામાન ચડાવવામાં તો ટાઈમ જ નથી મળ્યો। એક અડધા કલાકમાં પાર્કિંગમાંથી અડધા કલાકમાં અમારા ઘરમાં પાણી આવ્યું છે। સામાન ચડાવીએ, વ્હીકલો બહાર મૂકીએ કે કરીએ શું? બધાની 4 વ્હીલો 2 વ્હીલો બધી જ પાણીમાં ડૂબી છે। નેતાઓ કોઈ આવ્યા નથી। એક આવડી દૂધની થેલી લઈને, અલા દૂધની થેલીઓ નથી જોઈતી, અમે તો બધા પૈસે ટકે ભગવાનના પ્રતાપે સુખી છીએ, પણ એસએમસી ના પાપે દુખી છીએ, એટલે આનો જ અમારે નિકાલ જોઈએ। સુમિત રબારી। અશોકભાઈ, કઈ રીતની સમસ્યા? સુરત શહેરમાં અમે પર્વત પાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ। દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પર્વત પાટિયા। માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે। તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી। 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે, 2024 થી સમિતિ જ ચાલુ છે, સમિતિ હજુ કઈ કર્યું નથી। સરકાર એમ કે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની નાની છે। સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી। એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો। અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ ને એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દેશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કઈ નથી। અને ખાડીની સ્થિતિ એની એ જ છે અને દર વર્ષે સમિતિ જ રચાય છે। તો સરકારને એક જ અપીલ છે, તમે દિલ્હીનું જંતર મંતર સ્થળ ના કરો। અમારે તો અહીંયા સરકાર, ગુજરાત સરકારે, અમારું દિલ્હીમાં ગુજરાત સરકાર જ બેઠી છે, મોદી સાહેબ બેઠા ગુજરાત સરકાર, તો અમારે એક જ અપીલ છે કે તમે ખાલી નિવારણ લાવો। અમારે કોઈ જંતર મંતરે નથી કરવું કે કોઈ દંગા પ્રસાદે નથી કરવા, પણ અલર્ટ આપીએ છીએ કે કરશું ખરા, તમે કોઈ નિવારણ નહીં લાવો। 5 વર્ષથી સમિતિ રચાઈ છે, એટલે સિંધુનું પાણી સાહેબ અટકાવો, પણ આ ખાડીપુર તો અટકાવો।